નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો 23 ઓગસ્ટ 2025 અને શનિવારે અમાસના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા। આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। હા મિત્રો, 23 ઓગસ્ટ 2025ના રોજે ભાદરવી અમાસ અને એ પણ શનિવારના દિવસે આવી રહી છે। આ દિવસને અત્યંત પાવન અને ચમત્કારિક માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં પણ લખાયું છે કે અમાસના દિવસે કરેલા નાના ઉપાયો આખું વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે। આ દિવસે જો તમે 7 મગના દાણા લઈને ચૂપચાપ કોઈ નિર્ધારિત જગ્યાએ ફેંકી દો છો તો માન્યતા છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ગણેશજી તથા કુળદેવીજીના આશીર્વાદ ઘરમાં સ્થાયી થાય છે। ખાસ કરીને શનિવારની અમાસે કરેલો ઉપાય ઘરના કલેશ દૂર કરીને પરિવાર વચ્ચે પ્રેમ વધારવામાં સહાય કરે છે। આ ઉપાયથી ઘરમાં અન્ન ધન શાંતિ અને સુખનો પ્રવાહ સતત જળવાઈ રહે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ કામ તમે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો, કોઈને દેખાડા માટે નહીં। ભાદરવી અમાસનો આ ઉપાય આપણને શીખવે છે કે ક્યારેય નાના પગલાં પણ મોટા પરિણામ આપે છે। વિશ્વાસ અને ભક્તિથી કરેલા આ ઉપાયથી તમારું ઘર પણ સમૃદ્ધિથી ખીલી ઉઠશે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જ મનોકામના જે પૂર્ણ નથી થતી તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલ નેવિકા સ્ટોરીને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જો સીધી વાત એ છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે, તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે। જો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાની ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ અમાસના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે। તેથી ચાલો જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જો 7 મગના દાણાનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે, તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તેમનું પરિણામ તમને ચોક્કસપણે મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં મગના 7 દાણાનો આ ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકોનો એ પ્રશ્ન ચોક્કસ હશે કે અમે નોકરીએ ધંધે જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું જોઈએ। તો જો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો આ ઉપાય રાત્રે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો। કારણ કે અમાસ અને બુધવારનો દિવસ જે હોય છે એ આવી સ્થિતિમાં ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો, અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમને તે કરી શકતા નથી તો તમે તેને મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયનું
પરિણામ ચોક્કસપણે મળશે. તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો છે. જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને એ કાર્યમાં સફળતા મળી શકતી નથી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેજો. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી અને આ વિડીયોને લાઇક ન કર્યું હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય ગણેશજી જરૂરથી લખી દેજો. મિત્રો, અમાસે કરવામાં આવેલો આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે મહાદેવને સમર્પિત છે. તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે. આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય, અથવા તો જો તમે તમારી વૃદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય, અથવા તો તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય, તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે. મિત્રો, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 લીલા મગના દાણા લેવા પડશે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે મગના દાણા આખા હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ. આ ઉપાય માટે ગુરુદેવે ખાસ જણાવી દીધું છે કે તમારે સીધા ભગવાન શિવના મંદિરે જ પહોંચવું પડશે. આ ઉપાય તમે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ જો શક્ય હોય તો પ્રદોષકાળ દરમિયાન કરશો તો અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે પ્રદોષકાળે ભગવાન શિવ સ્વયં શિવલિંગમાં બિરાજમાન હોય છે. તો સૌથી પહેલાં તમારે જમણા હાથની હથેળીમાં આ 7 મગના દાણા લઈ મુઠ્ઠી બંધ કરી લેવાની છે. પછી આ મુઠ્ઠી સીધા શિવલિંગને સ્પર્શ કરાવવાની છે. એ સમયે ઓમ નમો શિવાય અથવા તો શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે. હવે તમારે જે પણ ઈચ્છા હોય, જીવનમાં કોઈ અડચણ, રોગ, સફળતા માટેની માંગ કે મનમાં બાંધેલી કોઈ ખાસ કામના, તે બધું જ મહાદેવને જણાવવાનું છે. ત્યારબાદ આ મુઠ્ઠી શિવલિંગ પરથી હટાવીને મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાની છે. ત્યાં ફરીવાર મંત્રનો જાપ કરીને તમારે ઈચ્છા વ્યક્ત કરવાની છે. ત્યાર પછી આ મુઠ્ઠી નંદી મહારાજ પાસે લઈ જવાની છે અને તેમને પણ સ્પર્શ કરાવવાનો છે. હવે તમારે મંદિરમાં કે આજુબાજુમાં જ્યાં બીલીપત્રનું વૃક્ષ હોય ત્યાં જવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને અમાસના દિવસે, તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવાનો છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને અમાસના દિવસે, તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવાનો છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. તો મિત્રો, બીલીપત્રના ઝાડ પાસે પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરો. ત્યાં દાણા ઝાડને સ્પર્શ કરાવીને ફરીવાર મંત્ર બોલવો, શ્રી શિવાય નમસ્તુભ્યમ, અને દાણા બીલીપત્રના ઝાડને અર્પણ કરી દેવા. તે સમયે શિવજીને પ્રાર્થના કરવી કે તમારી ઈચ્છા પૂર્ણ થાય. આ ઉપાય અમાસના દિવસે અથવા કોઈ વિશેષ તિથિએ જ કરવો. ગુરુદેવ કહે છે કે જે કોઈ ભક્ત આ વિધિ કરે છે તેની કોઈ પણ કામના અધૂરી રહેતી નથી. એવું કોઈ કાર્ય હોય જે બાકી રહેતું નથી, જે સફળ ન થઈ શકતું હોય. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો, અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય અમાસના દિવસે અવશ્ય જ કરવો જોઈએ. હવે મિત્રો, ચાલો જાણીએ ગુરુદેવે આપેલા અન્ય વિશેષ અને ચમત્કારિક ઉપાયો વિશે. પૂજ્ય ગુરુદેવે એ જણાવ્યું છે કે મિત્રો, આ ખાસ ઉપાય તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે. દીવામાં શુદ્ધ ઘી ભરી તેની એક લાંબી વાટ બાંધી રાખવી. સાથે જ એક આખો લીલો મગનો દાણો લઈ લો. હવે આ બંને વસ્તુઓ, દીવો અને મગનો દાણો, લઈને સીધા ભગવાન શિવના મંદિરે જવાનું છે. આ વિધિ ખાસ પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ કરવાની છે. એ શુભ મનાય છે, એટલે સાંજનો સમય આ ઉપાય માટે શ્રેષ્ઠ છે.
મંદિરે પહોંચ્યા પછી દીવો ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની બાજુએ થોડું અંતર રાખીને મૂકવો. ત્યારબાદ તે દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા પછી તમારા હાથમાં રહેલો મગનો દાણો સીધો જ દીવાના અંદર મૂકવો. હવે તમારે તે દીવાની સામે જ બેઠા રહેવાનું છે. દીવો પ્રગટાવ્યા પછી ઓછામાં ઓછું 5 મિનિટ શાંતિપૂર્વક બેઠા રહી મનને એકાગ્ર કરવું. પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો 11 વાર જાપ કરવો. ગુરુજીએ કહ્યું છે કે આ રીતે દીવો પ્રગટાવી મંત્ર જાપ કર્યા પછી તમારી મનની ઈચ્છા મહાદેવ સમક્ષ વ્યક્ત કરશો તો તે અવશ્ય પૂર્ણ થાય છે. આ ઉપાયથી માત્ર શિવજી જ નહીં પરંતુ વિઘ્નહર્તા ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે. લીલા મગના દાણા વડે કરવામાં આવતો આ ઉપાય દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવામાં સહાયક છે અને મિત્રો ઈચ્છાઓને પણ ઝડપથી પૂરી કરે છે. અને તમારે આ ઉપાય ફક્ત બુધવારે અમાસના દિવસે અથવા તો કોઈ પણ સારી તિથિએ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થશે. મિત્રો, ભાદરવી અમાસના અન્ય ખાસ ઉપાયો અને તેને કરવાથી થતા લાભ વિશે જાણીએ તો મિત્રો, સવારે સ્નાન કર્યા બાદ 7 મગના દાણા લો. તેને કોઈ નિર્ધારિત શાંતિપૂર્વક જગ્યા અથવા તો વહેતા પાણીમાં ચૂપચાપ ફેંકી દો. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને વર્ષભર સુખ શાંતિ જળવાઈ રહે છે. અમાસ અને શનિવાર બંને દિવસે પીપળાનું વૃક્ષ ખાસ માનવામાં આવે છે. સાંજના સમયે દીવો પ્રગટાવીને પીપળના વૃક્ષની પરિક્રમા કરો. શાસ્ત્રોમાં લખ્યું છે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે, એટલે પરિક્રમા કરવાથી અન્ન ધનનો અભાવ રહેતો નથી. જો ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો તેમાં પાણી ભરીને ભગવાન શિવને અર્પણ કરો. આ ઉપાયથી દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં અચાનક લાભ મળે છે. શનિવારની અમાસે તલનું તેલ અને કાળા તલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેલનો દીવો શનિદેવ સામે પ્રગટાવીને પ્રાર્થના કરો કે ઘરમાંથી કલેશ વિવાદ દૂર થાય. ભાદરવી અમાસ ખાસ કરીને કુળદેવીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ છે. ઘરમાં કે કુસ્થળે જઈને આરતી કરો, નૈવેદ્ય ચડાવો. આથી આખા પરિવાર પર અપરંપાર રક્ષા કવચ બની રહે છે. અમાસનો દિવસ પિતૃઓને તૃપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તિલ, જળ અને અન્ન અર્પણ કરીને પિતૃ તર્પણ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો. ખાસ કરીને અન્ન, કપડાં અથવા તો તલનું તેલ. માન્યતા છે કે આથી પિતૃ આશીર્વાદ આપે છે અને ઘર પર કલ્યાણ વરસે છે. આ દિવસે ઓમ નમઃ શિવાય, ઓમ ગણપતિએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જપ કરવાથી મનની શાંતિ મળે છે અને ઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે. મિત્રો, હવે અમે જે તમે ઉપાય બતાવી જઈ રહ્યા છીએ તે તમારે અમાસના દિવસે ગણેશ મંદિરમાં જઈને કરવાના છે. મિત્રો, સૌપ્રથમ ગણેશજીએ પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની છે. તેથી જ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બિલ્લીના પાંદડા ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર હોતી નથી કે ભગવાન શિવની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવામાં આવે છે. તે પણ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું. તમારે 2 અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાની જરૂર છે. તમે 3 બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી 1 બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને બિલીપત્રના પાનને પાછું લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. શમી એક એવો છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી. તમારે બુધવારના દિવસે અથવા તો અમાસના દિવસે ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરો અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. મિત્રો, દૂર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો હોય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને 5 દૂર્વા ઘાસ અર્પણ કરવા જોઈએ, કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે.
પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેના કપાળ પર રાખો, તેને ક્યારેય પણ પગમાં ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીને દરેક પૂજામાં દૂર્વા ચડાવો. પૂજામાં 21 દૂર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દૂર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દૂર્વાને 6 અથવા તો 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લઈ આવવાની છે, પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધારે પસંદ છે. તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે ગણેશજીની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ અમાસના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે 1 લાડુ ઘરે લાવવાનો છે. પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, અમાસના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું જ પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી 1 સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લઈ આવવાની છે. મિત્રો, અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના 12 નામનો જાપ કરવાનો છે. સ્નાન કર્યા પછી સૌથી પહેલાં ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો છો ત્યારે કાં તો એક વાસણમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યાએ પહેલેથી જ ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે બુધવારે કે અમાસના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે જાણીશું કે ગણેશજીના મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવી છે તેનું શું કરવાનું છે. આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, બિલ્લી અથવા તો શમીના પાંદ મેં તમને ગણેશજીના ચડાવ્યા હતા તેમાંથી જે પાન ઘરે લાવવાના કહ્યા હતા તે પાનને તમારે ગંગાજળમાં અથવા તો કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે અને પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવવા લાગશે. તો મિત્રો, હવે તમે જે સોપારી ઘરે લાવ્યા હતા તેમાંથી 1 સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવીને તે સોપારી ઘરના પૂજા મંદિરમાં સારી રીતે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય માટે જાઓ છો, કોઈ પણ નોકરી બાબત હોય કે બિઝનેસ હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને 2 હાથથી વંદન કરીને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીને જ ઘરની બહાર જવાનું છે. સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાબતો અથવા તો બાધાઓ આડે આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે તમે જે દૂર્વા ગણેશજીના મંદિરેથી લઈ આવ્યા હતા તેની તમારે 1 ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે 1 વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દૂર્વાને વાવી દેવાની છે. ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએ થોડી વધારે માત્રામાં દૂર્વા લાવવાની છે. આ દૂર્વાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહે છે. તે દૂર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દૂર્વા સુકાઈ જાય તો તેને તમે નદીના જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય ગણેશજી. ધન્યવાદ.